હાલ 100 રૂપિયાની નોટને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તમે જૂના સિક્કા અને નોટો વિશે સાંભળ્યું જશે કે તેના બદલામાં લાખો રૂપિયા મળે છે। ખરેખર ઘણા લોકો આવા સિક્કા અને નોટો એકઠા કરવાના શોખીન હોય છે। તેમની પાસે આવી દુર્લભ વસ્તુઓનો સંગ્રહ છે અને તે તેના માટે લાખો રૂપિયા ખર્ચવા તૈયાર છે। ઘણી ઓનલાઈન સાઇટ્સ આવા દુર્લભ સિક્કા અને નોટો ખરીદવા અને વેચવા માટે પ્લેટફોર્મ પ્રદાન કરે છે। જો કે આજે અમે તમે 100 રૂપિયાની આવી એક દુર્લભ નોટ વિશે જાણવા જઈ રહ્યા છીએ કે 100 રૂપિયાની ઘણી ડિઝાઇનની નોટો ચલણમાં છે। હવે વાદળી રંગની નવી નોટો આવી છે જે અગાઉની નોટો કરતાં કદમાં નાની છે। જો કે જૂની નોટો પણ ચલણમાં છે અને વળી તમે હીરાકુડ ડેમનું નામ તો સાંભળ્યું જ હશે। મહાનદી પર બનેલા 55 કિલોમીટર લાંબા ડેમની યાદમાં 100 કિલોમીટર જે 100 રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી હતી અને હવે બહુ ઓછા લોકો પાસે આ નોટો હશે। આ નોટથી તમને ઘણા પૈસા મળી શકે છે। શું તમારી પાસે હીરાકુંડ ડેમ પાસે 100 રૂપિયાની નોટ પડી છે? તો ઇન્ડિયન કાઉન્સિલ મિલ અનુસાર 100 રૂપિયાની આ નોટ 2 લાખ રૂપિયામાં વેચાય છે। ત્યારે આરબીઆઈ પહેલાં તેની ચોક્કસ નકલ જારી કરી છે જેને સ્પેસીમેન કોપી કહેવામાં આવે છે। આ માત્ર પ્રદર્શન હેતુઓ માટે જારી કરવામાં આવે છે અને આવી નોટોની બાદમાં હરાજી પણ કરવામાં આવે છે। હીરાકુડ ડેમ દર્શાવતી 100 રૂપિયાની આ નમૂનાની નોટ ક્લાસિકલ ન્યુમિસ્મેટિક ગેલેરી દ્વારા 2 લાખ રૂપિયાની કિંમતે હરાજી કરવામાં આવી હતી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।